હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓ જોતા હતા. એમાં ફિનોલની સ્ટાર્ટ કરી હતી. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી. તો એમાંની પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન સ્ટાર્ટ કરી હતી. આપણે જોયું હતું કે ફિનોલ લઈ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલ મળે. પેરાનાઇટ્રોનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય ને ઓર્થોના નીચા હોય, એટલે બેને અલગ પાડવા હોય તો સહેલાઈથી પડી જાય. બીજી એક ફિનોલની ઔદ્યોગિક નિપજ મેળવી શકાય છે. ફિનોલની ઔદ્યોગિક નિપજ જે પીળા રંગ તરીકે પણ ચાલે છે, પિક્રિક એસિડ ડાય તરીકે, અને વિસ્ફોટક પણ છે. પિક્રિક એસિડ વિસ્ફોટક પણ છે. કઈ રીતે બને જોઈ લઈએ. આ ફિનોલ એનું નાઇટ્રેશન સાંદ્ર HNO3 વડે કરીએ મંદને બદલે નાઇટ્રેશન સાંદ્ર એસિડથી કરતા 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. બસ આનું જ બીજું નામ છે પિક્રિક એસિડ. રંગ તરીકે વાત કરીએ તો આ રંગ છે પીળો રંગ, અને વિસ્ફોટક પણ છે, એટલે જરા જોખમ પણ રહે છે. તમે સાંદ્ર HNO3 થી બનાવવા જાવ એટલે એક તો નિપજ ઓછી મળે, પ્લસમાં વિસ્ફોટ થવાના પણ ચાન્સ ખરા. આનો એક બીજો સાદો રસ્તો છે, સાદો અને સારો પણ. અફિનોલ. આની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પહેલા પ્રક્રિયા કરો. સાંદ્ર H2SO4. તો બે જગ્યાએ સલ્ફોનેશન થશે. ફિનોલ 2,4-ડાય સલ્ફોનિક એસિડ. ફિનોલ 2,4. જો ફિનોલ તો છે જ 1, 2, 3, 4. ફિનોલિક નામ કયો એટલે એક નંબર હોય જ ના કાર્બનને આવે, એટલે ફિનોલ 2,4-ડાય સલ્ફોનિક એસિડ. બરાબર, આ બની જાય. હવે આનું નાઇટ્રેશન કરો. સાંદ્ર HNO3 એટલે પિક્રિક એસિડ મળી જશે. આ પિક્રિક એસિડ મળી જાય. જો નાના જથ્થામાં બનાવવો હોય, થોડો જ બનાવવો હોય લેબોરેટરી ટ્રાયલ માટે, તો તમે ઉપરની મેથડ વાપરી શકો છો. પણ ઇન્ડસ્ટ્રીયલી થોડા મોટા વોલ્યુમમાં બનાવવાનો હોય, મોટા જથ્થામાં, તો આ બીજી મેથડ છે ને એ બેસ્ટ છે. પહેલી મેથડમાં વિસ્ફોટ થવાનો ડર છે. પછી હું લેબના છાપરા ઉડી જાય, મોટી બની જાય લેબ, કેમિસ્ટ નવા લાવવા પડે એવું થાય, કારણ કે આ વિસ્ફોટક પણ છે. એટલે આ પ્રોબ્લેમમાંથી એક બહાર આવવું જોઈએ. બરાબર. તો અહીંયા ફિનોલનું નાઇટ્રેશન પૂરું. ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા પૂરી. બુકમાં છેલ્લે એવું કીધું છે કે આનું સમીકરણ આપી શકશો, તો આ રહ્યું. સમીકરણ આપવું એ કોઈ મોટી વાત નથી. ઓર્ગેનિકમાં સમીકરણ કોઈ પણ ના ઇઝીલી આપી શકાય છે. ચાલો, ત્યાર પછી વાત કરીએ હેલોજિનેશન. ફિનોલનું હેલોજનીકરણ. ક્લોરીન Cl2 કે I2 સાથે કરવું હોય, I2 સાથે તો બહુ મુશ્કેલ પડે છે, પણ Cl2 સાથે કરવું હોય તો FeCl3 ઉમેરવામાં આવે છે. FeCl3 ઉદ્દીપક તરીકે. પણ બ્રોમિનેશનમાં એવી કોઈ જરૂર નથી. આ ફિનોલ લીધો, આ ફિનોલ, એમાં Br2 જળ ઉમેર્યું એટલે તરત જ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળી જાય.
2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ સીધો મળી જાય। હા, તાપમાન નીચું રાખવાનું। બ્રોમિનવાળામાં ક્યારેય ને તાપમાન વધારવાનું હોતું નથી। 3Br2 વપરાઈ જાય, 3 દૂન 6 બ્રોમિન થયા, 3 જોડાઈ ગયા, 3 H દૂર થયા ને એની હારે 3 HBr બની। તાપમાન બ્રોમિનવાળામાં જો વધારે રાખશો તો પીગળેલી ચોકલેટ જેવો માસ બની જશે, પીગળેલી ચોકલેટ જેવો, જેનો કોઈ મતલબ નહીં રહે, એમ નિપજ તો નહીં જ બને। એટલે ફિનોલિક પ્રક્રિયાઓમાં તાપમાન હંમેશા નીચું જોઈએ। બીજું છે, તમારે માની લ્યો કે આવું નથી બનાવવું, 2,4,6 ટ્રાઇબ્રોમો નથી જોઈતો, ખાલી એક જ વિસ્થાપિત મોનો વિસ્થાપિત બ્રોમિનેશન કરવું છે તો Br2/CS2 કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવક છે। આમાં બ્રોમિનને ઓગાળી નાખવાનું, કદાચ એસિટિક એસિડમાં ઓગાળશો તો બી ચાલશે। દ્રાવક જોઈશે, તાપમાન નીચું રાખવાનું 273 કેલ્વિન, 0 થી 5 ચાલે પછી, એટલે આનું મોનોબ્રોમિનેશન થાય। તો આપણને ખબર છે OH ઓપી નિર્દેશક છે, એટલે OHના ઓર્થોમાં Br જોડાય, ઓર્થોબ્રોમોફિનોલ આ ઓછો મળે, ઓર્થોબ્રોમો ઘણો ઓછો મળે, 2-4% માંડ મળે છે। અને પેરાબ્રોમોફિનોલ, ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ એનું મિશ્રણ મળે। બ્રોમિનેશનમાં ક્યાંય તમારે FeBr3 ઉમેરવાની જરૂર પડતી નથી અહીંયા, કારણ કે આ જે OH છે ને એની સક્રિયતા ઘણી ઝાઝી છે। OH ઓપી નિર્દેશક હોય ને એ સક્રિય હોય હંમેશા હેલોજનને બાદ કરતા। હેલોજન પોતે ઓપી નિર્દેશક છે પણ એ નિષ્ક્રિય છે, બાકી તમામ ઓપી નિર્દેશક ગ્રુપ સક્રિય હોય, એ સક્રિયતા વધારે છે અને બ્રોમિન થોડોક વધુ સક્રિય, બંનેની સક્રિયતાના કારણે તમારે FeBr3 એકેયમાં ઉમેરવાની જરૂર પડતી નથી, સીધી નિપજ। તો આ થઈ ગયું ફિનોલનું હેલોજિનેશન। બધા હેલોજિનેશન નથી જોવા, માત્ર બ્રોમિનેશન જોવું તો જોઈ નાખ્યું કે આ એનું બ્રોમિનેશન થયું, બરાબર। ત્યાર પછી કઈ પ્રક્રિયા આવશે? હવે એના પછી કોલ્બે પ્રક્રિયા। કોલ્બે અને સ્મિથ નામના વૈજ્ઞાનિકોએ સાથે મળીને કામ કરેલું, કોલ્બે સ્મિથ પ્રક્રિયા પણ કહેવાય છે, ઘણીવાર કોલ્બે પ્રક્રિયા પણ કહેવાય છે। જોઈએ તો કોલ્બે પ્રક્રિયા માટે ફિનોલ લઈને સ્ટાર્ટ કરીશું। આ ફિનોલ, બરાબર, એને પહેલું કામ કરો, NaOHમાં ઓગાળો, ફિનોલને NaOHમાં ઓગાળો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બની જાય। OH ને H ગયો, સોડિયમ ફિનોક્સાઇડ, આ માઇનસ હોય આ પ્લસ હોય એવું ન લખો તો ચાલે, માઇનસ પ્લસ, પણ સોડિયમ ફિનોક્સાઇડ બને। ત્યાર પછી એની પ્રક્રિયા CO2 સાથે થશે, 5% Na2CO3 હોય, એટલે શું થઈ જશે આ પ્રક્રિયામાં OCOONA પુનઃવિન્યાસ થાય, OH બની જાય, અહીંયા COONA શિફ્ટ થઈ જાય, અને સોડિયમ સેલિસિલેટ કહેવાય। હવે આમાં HCl કે કોઈ પણ એવો મિનરલ એસિડ ઉમેરો એટલે અહીંયા OH, અહીંયા COOH, સેલિસિલિક એસિડ બની ગયો, આ રીતે મળી જાય સેલિસિલિક એસિડ। આપણી બુક્સમાં છે ને અહીંથી આ ડાયરેક્ટ બનાવી દીધો છે કે પહેલી પ્રક્રિયા CO2 સાથે, પછી તો પુનર્વિન્યાસમાં કાંઈ ઉમેરવાનું ન હોય, એની મેળાઈ થઈ જાય, અને બીજી પ્રક્રિયા એસિડ સાથે ડાયરેક્ટ ચાલે, એવું બી ચાલે, પણ આ સ્ટેપ બાય સ્ટેપ આખું દર્શાવ્યું કહેવાય। આ રીતે સેલિસિલિક એસિડ મળે। આ સેલિસિલિક એસિડ અથવા 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ પણ કહેવાય,
એનો ઉપયોગ મેં તમને કીધું હતું પહેલાં, સપટ લોશન, ધાધર ખરજવા માટેની જે લિક્વિડ દવા આવે છે સપટ લોશન, એમાં સેલિસિલિક એસિડ હોય છે. એટલું જ નહીં, આમાંથી એસ્પિરિન એવી દુખાવાની દવાઓ બને. બામનું મુખ્ય ઘટક મિથાઇલ સેલિસિલેટ પણ આમાંથી બને છે. તો આમાંથી એસ્પિરિન નામની દવા બને માથાના દુખાવા માટેની બામ પણ બને મિથાઇલ સેલિસિલેટ. એવા આના ઉપયોગો છે. કોલ્બે અને સ્મિટ નામના વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ શોધેલી. પ્રક્રિયામાં અત્યારે નામ કોલ્બેનું જ આવતું હોય છે, પણ કોલ્બે સ્મિટ બંને હતા. ત્યાર પછી રીમર અને ટીમાન, એને રીમર ટીમાન પ્રક્રિયા કહેવાય છે. રીમર ટીમાન પ્રક્રિયા જોઈએ. રીમર ટીમાન પ્રક્રિયા ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ બનાવી આપશે. આ સેલિસિલિક એસિડ છે ને, અહીંયા COOH ના બદલે CHO હોય તો સેલિસાલ્ડીહાઇડ કહેવાય. જોઈએ કઈ રીતે બનશે. ચલો, આ ફિનોલ, એની પ્રક્રિયા CHCl3, ક્લોરોફોર્મ અને NaOH, ક્લોરોફોર્મ અને NaOH નું દ્રાવણ, જલીય NaOH. જો પ્રક્રિયા ક્યાંથી કઈ થવાની છે? NaOH ની પ્રક્રિયા OH સાથે થાય. હમણાં ઉપર જો જોઈ હતી, ચાર્જ લખો છો કે નથી લખતા, O ને એને ઉપર, એનો કંઈ ફરક પડતો નથી, ચાલે છે. આમાંથી એક H અને આ એક Cl, HCl દૂર થાય. CHCl2 વૈધો એ એટેક કરવા જશે. એકવાર પૂછાયેલું, રીમર ટીમાન પ્રક્રિયામાં એટેક કરતું ઘટક કયું છે? CHCl2. આમાંથી Cl- છૂટો પડે, CHCl2 એટેક કરવા જાય, પ્લસ ઘટક બહાર આવે, ECl સાથે HCl બનાવે. એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે. આ બધા, આ પણ CO2 નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી જ છે. નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી અંદર એટલે જ દાખલ થઈ શક્યો કે આની સક્રિયતા વધારે હતી. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ છે આ પણ. ખેર, હવે આની અંદર NaOH ઉમેરો જોઈએ. NaOH આ મધ્યવર્તી સંયોજન છે. સ્થિરતા ઓછી હોય એટલે બ્રેકેટમાં લખાય છે સામાન્ય રીતે. -2 NaCl, 2 Na ને 2 Cl ગયા. આમાંથી એક H2O બાદ કરો, એક O વૈધો અહીંયા જોડાય છે Cl2 ની જગ્યાએ. એટલે આલ્ડીહાઇડ સમૂહ દાખલ થઈ ગયો. જો ONA થઈ ગયો. હવે એસિડ ઉમેર દો. કોઈ પણ મિનરલ એસિડ ઉમેરશો એટલે એને નીકળી જશે. આ OH ને CHO, સેલિસાલ્ડીહાઇડ. રેડી? સેલિસાલ્ડીહાઇડ. એક વખત જીનીટમાં એવું પણ પૂછાયેલું કે અહીંયા ફિનોલ સાથે ક્લોરોફોર્મને બદલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઉમેરીએ રીમર ટીમાન પ્રક્રિયામાં, તો છેલ્લી અંતિમ નિપજ શું બને? શું ઉમેરવાનું કહું છું ફિનોલમાં? CCl4 પ્લસ જલીય NaOH. તો શું મળવાનું છે? ONA ઉપર તો ખરું જ છે એ NaOH સાથે. તો CCl4 માંથી એક HCl દૂર થઈ ગયો, આ Cl અને આનો H ઓર્થોમાંથી. હવે વૈધો CCl3. આવું મધ્યવર્તી બની જાય. આની અંદર NaOH ઉમેરો. NaOH -3 NaCl -H2O. બરાબર? 3 Cl નીકળી ગયા, 3 Na ગયા. 3 O હતા, એમાંથી એક ગયો, 2 વૈધા. 3 હાઇડ્રોજન હતા, 2 ગયા ને 1 વૈધો. એટલે O ને H વૈધું, C હારે જોડાઈ જાય. ONA. આની અંદર એસિડ ઉમેરો. શું બની જશે? OH ને COOH, સેલિસિલિક એસિડ. પ્રક્રિયા રીમર ટીમાન છે, કોલ્બે નથી. પણ જો રીમર ટીમાન પ્રક્રિયાની અંદર પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઉમેરીએ ક્લોરોફોર્મના બદલે, આને ક્લોરોફોર્મ કહેવાય, CHCl3, ક્લોરોફોર્મ બેભાન કરવામાં વપરાય. એના બદલે CCl4 ઉમેરો તો નિપજ બદલી જાય, સેલિસિલિક એસિડ મળે છે ખરી, નથી મળતી એવું નહીં.
ચેન્જ કરવાથી નિપજ બ્લોક નથી થઈ જતી, મળે તો છે પણ અલગ મળે છે, જે આપણે ધાર્યું હોય એવી નહીં. ઓલરાઈટ, તો આગળ વધીએ. આજે જીનીટ માટે કઈ રાખું છું તો એ રીતે પાકું કરવાની તૈયારી રાખજો. મેં અહીંયા શું કીધું, CHCl2 ઘટક જોડાવા માટે જાય છે, પહેલાં જ Cl સાઈડમાં થઈ જાય, બાકીનું ઘટક જોડાવા જાય છે. એ જ રીતે અહીંયા શું કીધું કે આ પ્રક્રિયક બદલે તો નિપજ બદલે છે. આ બે વસ્તુ પૂછાયેલી છે જીનીટમાં. ત્યાર પછી આગળ વધીએ. રિમર્ટિમન પ્રક્રિયા પછીની પ્રક્રિયા આપણે આવી ગઈ છે. આમ તો ઝીંક ડસ્ટ સાથે આવી ગઈ છે. જોઈ લઈ. આ OH ફિનોલ, ઝીંક પાવડર, આ ઝીંક અને આવો દૂર થાય ZNO અને બેન્ઝીન બની જાય. લો, ટૂંકમાં બેન્ઝીન ઉપર OH લાગેલું હોય ને એને ગાયબ કરવું હોય, OH કાઢવું હોય, નડતું હોય ક્યાંય પણ, ઝીંક આરે ગરમ કરી દો. બરાબર. લાસ્ટ પ્રક્રિયા ઓક્સિડેશન. આ ફિનોલ, આનું ઓક્સિડેશન કરીએ. K2Cr2O7 અથવા Na2Cr2O7 અને H2SO4. K2Cr2O7 અથવા Na2Cr2O7 અને H2SO4 બેન્ઝોક્વિનોન બની જાય. ડાયકીટોનિક પદાર્થ, ઉપર એક કીટોન, નીચે કીટોન. બેન્ઝોક્વિનોન ડાયકીટોનિક પદાર્થ કહેવાય. આવા પદાર્થો છે ને, આ ખાસ કામનો નથી બેન્ઝોક્વિનોન એટલો એવો કંઈ. ઘણીવાર ફિનોલ લેબમાં ઝાઝો સમય પડ્યો રહેશે ને, રેકમાં, એમનામ સૂર્યપ્રકાશ આવતો જ હોય લેબમાં. ડાયરેક્ટ સીધો તડકો લાગવો જરૂરી નથી, ઇનડાયરેક્ટ પ્રકાશ આવે છે, એ સૂર્યપ્રકાશ છે. તો એ જે પ્રકાશ છે એની હાજરીમાં લાંબો સમય પડ્યો રહેવાથી ધીરે ધીરે આવા ઘેરા રેડિશ રંગનો, બ્રાઉન જેવા કલરનો બેન્ઝોક્વિનોન બનીને રાખે. પછી તમારે પ્યોર ફિનોલ જોતો હોય તો તમારે ફરીથી એને પ્યોર કરવો પડે. આ ઘટકને દૂર કરો, બાકીનો ફિનોલ પ્યોર મળે. એટલે જે ફિનોલ છે એનું ઓક્સિડેશન કુદરતી રીતે હવાના ઓક્સિજન અને યુવી લાઇટના હાજરીમાં આપોઆપ થાય છે, લાંબા સમયે થાય. પણ લેબમાં કરાવવું હોય તો આવા પ્રક્રિયક વડે તમે એનું ઓક્સિડેશન કરાવી શકો છો. ચાલો, ફિનોલની વાત અહીંયા પૂરી થઈ ગઈ. બરાબર. ત્યાર પછી વાત કરીએ કેટલાક ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ્સ. બે જ જોવા છે, મિથેનોલ અને ઇથેનોલ. મિથેનોલ અને ઇથેનોલ. પહેલા વાત કરીએ મિથેનોલ. મિથેનોલને કાસ્ટ સ્પિરિટ અથવા વુડ સ્પિરિટ પણ કહેવાય. કાસ્ટ અથવા વુડ, લાકડું, એના વિચ્છેદક નિસ્યંદન, વિભંજન કરીને એમાંથી મેળવતા હતા. વિચ્છેદક નિસ્યંદન કરી. એકચ્યુઅલી લાકડાને હવાની ગેરહાજરીમાં ગરમ કરો ને એટલે CO અને H2 ગેસ બની, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ. આની તમે પ્રક્રિયા ઝીંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ, ZnOCr2O3, કોઈ એક નથી વાપરવાનું, બંનેનું મિશ્રણ વાપરવાનું છે. અને દબાણ ખૂબ જોઈશે, 200 થી 300 વાતાવરણ દબાણ, 200 થી 300 વાતાવરણ દબાણ, 573 થી 673 કેલ્વિન તાપમાન. એટલે આમાંથી સરળતાથી મિથેનોલ બની જશે. CH3OH, આ મિથેનોલ. અને આજે પણ આ કાર્બન મોનોક્સાઇડ અતિ ઝેરી વાયુ છે. આપણે 11માં એના વિશે ભણી ગયા છીએ, કેવો ઝેરી હોય શું કાંઈ. એનો ઉપયોગ કરીને મિથેનોલ મેળવી શકાય છે. મિથેનોલનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. ખૂબ
ઝેરી છે, શરીરની અંદર દાખલ થાય તો થોડી માત્રામાં દાખલ થશે તો આંખે આંધળા થઈ શકાય છે, વધુ માત્રામાં દાખલ થશે તો શરીરની અંદર મિથેનોલમાંથી મિથેનાલ આલ્ડીહાઇડ અને એમાંથી મિથેનોઇક એસિડ બનશે, શરીરના હિમોગ્લોબિન જેવા મહત્ત્વના પ્રોટીનને નકામા કરી દેશે અને ડેથ થઈ જાય. બરાબર. એટલે મિથેનોલ આપણા શરીર માટે ઝેરી છે, અંદર જશે તો ઝેરી છે, શ્વસન માર્ગથી અથવા તો મુખ માર્ગથી અંદર જવો જોઈએ નહીં, એની સાવચેતી રાખવી પડે. ત્યાર પછી વાત કરી એનો ઉપયોગ શું? મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડ બનાવવામાં. આમાં શું છે? ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનાલ બહુ કામનો પદાર્થ છે. પેઇન્ટ, વાર્નિશ એના દ્રાવકમાં વપરાય છે અને ફોર્માલ્ડિહાઇડ બનાવવામાં 3 જગ્યા મિથેનોલ ખાસ વપરાય છે. બાકી મેં તમને વચ્ચે વાત કરી હતી કે ઇથેનોલ બનાવે ને સાઈડમાં થોડો જો મિથેનોલ બની ગયો, એવો મિથેનોલ મિશ્રિત ઇથેનોલ કોઈ દારૂડિયાએ પી લીધો તો એનું ડેથ થઈ જશે. બરાબર છે. એને આપણે લઠ્ઠાકાંડ કહીએ છીએ, એવું થઈ જશે. ત્યાર પછી વાત કરીએ બીજો પદાર્થ ઇથેનોલ. ઇથેનોલ ઇથેનોલની બનાવટની વાત કરું. શર્કરા હોય ને, સુગર, આપણા ઘરે ખાંડ છે એ ચાલે, પણ ખાંડમાંથી બનાવાય નહીં, મોંઘો પડે, પછી એ ભાવે માર્કેટમાં વેચાય નહીં ને. સામાન્ય રીતે સુગર હોય, બગડેલી સુગર, બગડેલી પેલી દ્રાક્ષ, બગડેલા કોઈ પણ ફ્રૂટ ચાલે. આ બધી વેજીટેબલ માર્કેટ્સ હોય છે, ત્યાં જે ફ્રૂટ ગંધાઈ જાય, ખરાબ થઈ જાય, એકદમ અતિશય પાકી જાય, એવા રાઈપ ફ્રૂટ્સ જે છે, પાકા ફ્રૂટ્સ, એ ચાલે બધા. કારણ કે ફળ જેમ પાકે ને એમ જ એમાં શર્કરા વધે. પછી શેરડીમાંથી રસ કાઢી લે આપણે, ચીચોડા હોય બધા, રસ કાઢી પછી જે શેરડી વધે ને કચરો બધો, એમાં પાણી નાખીને મૂકી રાખે, કારણ કે એમાંય ઘણી બધી સુગર હજુ હોય છે. તો એવી વસ્તુઓ લઈ લેવાની. એમાંથી ઇથેનોલ કઈ રીતે પ્રોડક્ટ કરવાનો, આપણે એની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. ધ્યાનમાં લેવું કે આ વાત માત્ર આપણા સબ્જેક્ટનો એક ભાગ છે. હું તમને કોઈ એવી ટ્રેનિંગ નથી આપી રહ્યો કે આપણે ઘરે કાલથી દારૂનું પ્રોડક્શન ચાલુ કરીએ. ઇટ્સ અ પાર્ટ ઓફ એ સિલેબસ. ઇથેનોલ બનાવવો હોય તો કઈ રીતે બને, કારણ કે હું જે પદ્ધતિ બોલીશ ને તો એના આધારે તમને નાની બારીકાઈ યાદ રહી જશે, નહીંતર ગોઈખે ભેગું નહીં થાય. જમીનમાં એક ખાડો કરવાનો મોટો, પીવીસીનો ટાંકો જે આવે છે ને, આ સિન્ટેક્સના ને એવો ટાંકો ઉતાર દો અંદર. ટાંકો શું કામ ઉતારવાનું કહું છું તો કે હવાની ગેરહાજરીમાં જ આ કામ થશે. હવાની હાજરી હશે તો ઇથેનોલની હારે હારે ઇથેનોઇક એસિડ એ બની જાય. હવે અંદર ઇથેનોઇક એસિડ બની જાય એટલે ઇથેનોલનો ટેસ્ટ જતો રહે. પછી એવો ઇથેનોલ કોઈ વાપરે નહીં, ક્યાંય ન વપરાય. પાછું એ દવા બનાવવામાં પ્રોબ્લેમ કરે છે, પેઇન્ટમાં દ્રાવક તરીકે વાપરો તો પણ ઇથેનોઇક એસિડનો પ્રોબ્લેમ છે, ને પીવાના બેવરેજીસ બનાવવામાં બધે તકલીફ છે જ. ટેસ્ટ બગડી જાય પછી કોઈ પી લે નહીં. એટલે ટેન્ક કઈ ઉતારવાની છે? સિન્ટેક્સની અથવા તો ટૂંકમાં પ્લાસ્ટિકની એવી ટેન્ક કે જે વોટરપ્રૂફ હોય, કમ્પ્લીટ એરપ્રૂફ હોય, અંદર એર પણ જવી જોઈશે નહીં. પછી શું કરવાનું છે? એ ટેન્કની અંદર શેરડીના છોતરા, આવા એકદમ પાકી ગયેલા ફ્રૂટ, ગોળ, એવી વસ્તુઓ નાખી શકો છો જેમાં સુગર હોય. અને બીજું ઉમેરો ઈસ્ટ. દ્રાક્ષને ક્રશ કરીને નાખી દેશો ને તો ચાલશે, કારણ કે દ્રાક્ષ ઉપર ઈસ્ટ હોય જ છે, સરફેસ ઉપર હોય. દ્રાક્ષની લૂમ લ્યો ને તમે તો એની સરફેસ ઉપર 110% ઈસ્ટ હોય જ. ક્રશ કરી નાખો ને તો ઈસ્ટ ઘણી બધી થઈ જાય આપોઆપ. એટલે ક્રશ કરેલી થોડી દ્રાક્ષ નાખી દો તો ઈસ્ટની અલગથી એડ કરવી નહીં પડે. નહીંતર બજારમાં મળે છે, આપણે બ્રેડ વગેરે બને છે તો એમાં ઈસ્ટ વપરાય જ છે, ઈસ્ટ તૈયાર મળે. તો ઈસ્ટ ઉમેરવાથી શું થશે? હવે આમાં જે કંઈ સુગર છે, C12H22O11 ખાંડ, આ સુગરનું ઈસ્ટ વડે, ઈસ્ટનો કયો ઉત્સેચક કામ કરે છે? ઇન્વર્ટેઝ. C6H12O6, C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે
ઈસ્ટ પહેલું કામ શું કરે છે? ઈસ્ટના બે ઉત્સેચકો અહીંયા કામ કરશે, ઇન્વર્ટેઝ અને ઝાઇમેજ. પહેલું કામ ઇન્વર્ટેઝે ચાલુ કર્યું. ઇન્વર્ટેઝે શું બનાવી દીધું? ઈસ્ટમાંના ઇન્વર્ટેઝે ખાંડમાંથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ. હવે કોઈ પણ શર્કરા હોય, ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ, મોનોસેકેરાઇડ કોઈ પણ ચાલશે. બીજો ઉત્સેચક ઝાઇમેઝ એ શું કરી આપશે? આમાંથી C2H5OH ઇથેનોલ અને CO2 બનાવશે. બસ આ ઇથેનોલ બની ગયો. ઇથેનોલ અને CO2 બનાવશે. કોઈ એકમાંથી ગ્લુકોઝમાંથી દોરતા હોય તો બેલેન્સ થઈ જાય. આપણે જનરલ લખી તો બેલેન્સ ન થાય. 6 કાર્બન છે, 2 દુ 4 ને 2 અહીંયા 6 થઈ ગયા. 6 ઓક્સિજન, 12 હાઇડ્રોજન થઈ ગયું બધું. તો ઇથેનોલ બની ગયો. પણ આ ઇથેનોલ બને ત્યારે ઢાંકણું શું કરવાનું છે? આપણે ઈસ્ટ ઉમેરી દીધી અંદર. હવે આથવણ પ્રક્રિયા થશે, ફર્મેન્ટેશન. ઢાંકણું ટાંકાનું કર દો બંધ. કેટલું પાણી ભરવાનું કીધું તું? જો સૌથી પહેલાં શેરડીના છોતરા કે પાકા ફ્રૂટ નાખ્યા, ડૂબી જાય એટલું પાણી. હાઈએસ્ટ જથ્થો 66% સુધી ભરવાનો, લોડ કરવાનું. 33% જેવો સ્પેસ રહેવી જોઈએ આ CO2 માટે. નહીંતર એ CO2 પાછો એ લિક્વિડમાં ઓગળે ને તો એસિડ બનાવે. એટલે એસિડની હાજરીમાં પાછું આ ઈસ્ટને કામ નહીં કરે. એટલે આપણે શું કરવાનું છે? 33% ભાગ ખાલી રાખવાનો. પછી ઢાંકણું બંધ કરી દો, ઉપર માટી નાખ દો. જમીનથી થોડું અંદર એટલે જ રાખી છે, થોડું ટેમ્પરેચર વધુ હશે તો ઈસ્ટ બહુ સારું કામ કરશે. હવે બંધ કરી દીધું. હવે રોજ ખોલીને ચાખવાનું નથી. બરાબર છે? ઢાંકણું બંધ છે. મિનિમમ 22-25 દિવસ અને મેક્સિમમ 6 મહિના સુધી એ રાખી શકો છો. પણ 22-25 દિવસે બની જાય છે. ધીમે ધીમે ઇથેનોલ બનવા માંડે એટલે સાંદ્રતા ઇથેનોલની વધતી જાય. 14% એ પહોંચી જાય ને સાંદ્રતા, એટલે આ ઉત્સેચકો કામ કરતા બંધ થઈ જાય, ઈસ્ટ નકામી થઈ જાય. 14%થી વધુ ઇથેનોલની સાંદ્રતાવાળા દ્રાવણમાં ઈસ્ટ કામ કરે જ નહીં. બીજું કે મેં તમને કીધું, જો રોજ ખોલશો કે ઉપરથી ઢાંકણું ખોલીને જોયું તો હવા અંદર ભળશે તો ઇથેનોલનો ટેસ્ટ બગડી જાય. એટલે રોજ ખોલવાનું નથી. રોજ નહીં, ક્યારેય નહીં, છેલ્લે જ ખોલવાનું 25 દિવસ પછી જ. પછી એને ઢાંકણું ખોલી નાખો. અંદરથી જે બધું છે લિક્વિડ અને કચરો બહાર કાઢી એને ગાળી લો એટલે કચરો બધો નીકળી જાય. જે ગાળણ આવ્યું છે પ્રવાહી, એમાં ઇથેનોલ છે. એની અંદર મિથેનોલ પણ કદાચ બની ગયો હોય. પાણી તો છે જ. જો તમારે એકદમ શુદ્ધ ઇથેનોલ જોતો હોય તો ઘરે, આપણા ઘરે જે RO પ્લાન્ટ હોય છે એમાં જે ઇનપુટ લેવાની નળી હોય ને, ઉપરથી પાણી આવતું હોય, એ નળીમાં ચડાવી દેવાનું મિશ્રણ. અને જ્યાં આપણે પાણી ભરવાની ટેન્ક છે ને એની અંદર મિથેનોલ અને પાણી આવશે. ધ્યાન રાખજો, મિથેનોલ હોઈ શકે છે અને ચાખવાનું નથી. પણ જે નળી બહાર કાઢીને ફેંકી દે છે ને કચરો, હા, ત્યાં ઇથેનોલ આવશે. ત્યાં પ્યોર ઇથેનોલ આવશે. એટલે કે નળી ઉલટાવી નાખાય, ટેન્કમાં ઇથેનોલ જાય, મિથેનોલને પાણી બહાર જતું રહે તો પ્યોર ઇથેનોલ મળે. એમાં મિથેનોલ ના હોય, ટેકનિકલ માણસે બનાવેલો છે, સમજી લો, એટલે પ્રોબ્લેમ થશે ને. ઇથેનોલનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન હોય છે, 78 સેલ્સિયસ તાપમાન. પણ આજે શું થાય છે? ઇથેનોલની ખપત ઘણી ઝાઝી છે, પીવા માટે નહીં, ઇન્ડસ્ટ્રી માટે પણ. એટલે બધા લોકો શું કરે? ઇથિન હોય ને એનું જલીયકરણ કરે. ઇથિનનું જલીયકરણ કરો ને, ઇથિન વત્તા પાણી, તો એમાંથી પણ ઇથેનોલ મળે. એનો ટેસ્ટ વગેરે આના જેવો ન હોય, પીણામાં એમાં નથી ચાલતો હોતો, પણ ઇન્ડસ્ટ્રીયલી એ ઘણો બધો ચાલે છે, ઇથિનમાંથી બનાવેલો ઇથેનોલ. બરાબર છે? આ ઇથેનોલ કોઈ પીવે નહીં. એટલે કોઈ ઇન્ડસ્ટ્રી માટે જતો હોય ઇથેનોલનું ટેન્કર, નકર શું થાય? રસ્તામાં બધા બોર્ડર ઉપર જે મળે એ લાવ તો 2 બોટલ ભરી લઈ. બરાબર? ટેન્ક પહોંચે જ ને, કાઢી લે. એટલે એની અંદર ખરાબ વાસવાળું પિરિડીન અને કોપર સલ્ફેટ ઉમેરી દે. વાદળી રંગ થઈ જાય અને ખરાબ વાસ થઈ જાય. હવે એને કોઈ ચાખવાનું નથી. એને વિકૃત ઇથેનોલ કહેવાય, ડીનેચર્ડ આલ્કોહોલ. ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એ જ રીતે કરવું પડે, ફરજિયાત પણ છે. ચોખા, મકાઈ, એના સ્ટાર્ચમાંથી પણ ઈસ્ટ દ્વારા ઇથેનોલ મેળવી શકો છો. ઘઉં, ચોખા, મકાઈ, બટાકા, આ બધા ફ્રૂટ્સ, એમાંથી ઇથેનોલ મળે છે. પદ્ધતિ બધામાં ફર્મેન્ટેશન એક જ વપરાય છે. બરાબર? પછી થોડો ઘણો એમાં ચોખામાં ને એમાં શું વોશ બનાવે, પહેલાં ચોખાને ઘઉંમાં એના વોશ બનાવીને એમાંથી મેળવે. પણ સામાન્ય રીતે ઇથિનના જલીયકરણથી મેક્સિમમ મેળવાય છે.
અને ઇથેનોલમાં પ્રેક્ટિકલી વાત કરું તો આજે જમીનમાં દાટી છે ને ટેન્કમાં એમાંય ટેસ્ટ એટલો નથી બનતો. એટલે ઇંગ્લેન્ડમાં ત્યાં બધે એવી પ્રથા છે, લાકડાના પીપળા બનાવે, લાકડાના ખીલીઓ મારી ફિક્સ, એટલા બધા એરટાઇટ હોય કે એમાં હવા કે પાણી પણ નીકળી શકે નહીં. એની અંદર આથવણ કરાવવામાં આવે છે એટલે લાકડાનો સ્વાદ ભળે અને ટેસ્ટ બહુ પરફેક્ટ બને. ઇથેનોલ જેમ જૂનો પડ્યો હોય એમ એનો ટેસ્ટ ડેવલપ થતો હોય જો એકદમ એરટાઇટ પેક હોય તો. એવા ઇથેનોલની એક બોટલની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. તમને કદાચ ખબર હશે, શાહરૂખ ખાનનું એવું 3 બોટલ વચ્ચે આવી હતી ફોટો સાથે, 1.5 કરોડનો ઇથેનોલ હતો, 3 બોટલ. બરાબર છે. એટલે આપણે એવો ટાર્ગેટ નથી બનાવવાનો કે આપણે એવી બોટલો ખરીદશું. આપણે ટાર્ગેટ એ બનાવવાનો છે કે ભાઈ ઇથેનોલ એક ઇન્ડસ્ટ્રીયલી ઉપયોગી કેમિકલ છે તો કઈ રીતે બનાવવું. આપણે એને ઇન્ડિયામાં આમી કલ્ચર, આપણું કલ્ચર પણ એને એલાઉડ નથી કરતું આવા માદક પીણાઓ પીવાને. અને પીવાથી પ્રોબ્લેમ શું થાય છે, જો દૂર રાખવા એના કરતાં એનો પ્રોબ્લેમ સમજાવી દે તે આપોઆપ દૂર રહે એ વધુ સારું. બાળકોને સમજાવવું પડે કે આજે ઇથેનોલ મિશ્રિત પીણા તમે કોઈ પણ જાતના પીણા પીશો તો લોહીમાં ઇથેનોલ ભળશે. કારણ કે ઇથેનોલ એવા અણુઓ છે ને કે એ હોજરીમાંથી પાચન દ્વારા છેક નથી ભળતા, પણ હોજરીમાંથી ડાયરેક્ટ લોહીમાં ભળે છે. જેવા લોહીમાં ભળ્યા એટલે નશો ચડે. હવે એને લોહીમાં દૂર નહીં કરો તો નશો ચાલુ રહેશે. નશાની હાલત જો લાંબો સમય કન્ટિન્યુઅસલી ચાલુ રહે તો એ માણસ અનકોન્શિયસ થઈ જાય, કોમામાં જતો રહે. એટલે લીવર કામે ચડે. લીવર એને શું કરે, ઇથેનોલને લોહીમાંથી ધીમે ધીમે દૂર કરે. લીવરને લોડ પડે. આ લોડનો ઇફેક્ટ થાય છે સવારે ઘણીવાર હેંગઓવર થઈ જાય. રાત્રે જાજો દારૂ પીધો હોય પછી સવારે માથું ભારે થઈ જાય. એ માથું ભારે થયું નથી, લીવરને લોડ પડ્યો એટલે લીવરે માથું ભારે કરી દીધું છે. હવે એ દુખાવો મટાડવા માટે કાં પાછો એકાદો પેગ નાનો લેવો પડે, એવું થાય. અથવા દુખાવાની દવા ટીકડી. આ પ્રોબ્લેમ છે. એટલે લીવર પતતું જાય. તમે પાછો પેગ મારો એટલે પાછી લીવરને લોડ તો રહેવાનો જ. નશા જેવી થોડીક હાલતમાં તમને દુખાવો ન થયો પણ લીવરને લોડ ઘટ્યો નહીં. લાંબા ગાળે આનો રિઝલ્ટ એવું આવીને ઊભું રહે અંતે કે લીવર પતી જાય. દારૂડિયાના લીવર જ પતે છે. લીવરને સૌથી પહેલી અસર થાય. સારું, તો આ સાથે આપણું લેક્ચર પૂરું કરીશું. આગળની વાત ઇથર સંયોજનો નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીંયા આલ્કોહોલ, ફિનોલ કમ્પ્લીટલી પૂરું. થેન્ક યુ. જય હિન્દ.